અમદાવાદના શેલામાં એક નિર્માણાધીન બિલ્ડિંગ નજીક દુર્ઘટના સર્જાઈ। નિર્માણાધીન કૃપાલ બચપન નામની બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ ગઈ। સાઇટ પર કન્સ્ટ્રક્શનને કારણે દિવાલ ધરાશાયી થઈ હોવાનો સોસાયટીના રહીશોએ આરોપ લગાવ્યો છે। કૃપાલ બચપન બિલ્ડિંગ નજીક તપોવન ગ્રુપની સાઇટ ચાલી રહી છે। છેલ્લા 6 થી 7 મહિનાથી સાઇટ પર કામ ચાલી રહ્યું છે અને દિવાલ ધરાશાયી થતાં કૃપાલ બચપન બિલ્ડિંગમાં રહેતા લોકોની હાલાકી વધી છે। લાઇટ, પાણી અને ગેસ કનેક્શન કપાઈ જતા સ્થિતિ કફોડી બની રહી છે। ગઈકાલથી અમે એના સિમ્ટમ્સ ઓબ્ઝર્વ કર્યા હતા। જે બાજુમાં જે તપોવન બિલ્ડર્સની જે સાઇટ બની રહી છે, અમે ત્યાં એમને જાણ પણ કરી હતી કે આ રીતની ઘટના બની રહી છે। ગઈકાલે એ લોકો આવ્યા પણ હતા સો કોલ્ડ થારા ઝીગડા મારવા માટે, પણ એ ઘટના અમને કામ ના આવી। અમે લોકો અહીંયા 6 વર્ષથી રહીએ છીએ, આવી ઘટના ક્યારે થઈ નથી। મોર્નિંગમાં જે લેન્ડસ્કેપિંગ થયું સડનલી, અને અમે લોકો બધા ગભરાઈ ગયા છીએ। હવે એના લીધે ઇલેક્ટ્રિસિટી પણ બંધ છે અને પાણી પણ બંધ છે। હવે ક્યાં જઈએ, કોને કહીએ?